અંકલેશ્વર તાલુકાના બાકરોલ ગામે રહેણાંક વિસ્તારમાં એક ભંગારિયા દ્વારા કચરો સળગાવવાની ઘટના સામે આવતા સ્થાનિકોમાં નાસભાગ મચી ગઈ હતી। આગ લાગતા જ ઘેરો ધુમાડો ફેલાયો, જેના કારણે આસપાસના રહેવાસીઓમાં ભયનો માહોલ સર્જાયો હતો। અંકલેશ્વર તાલુકાના બાકરોલ ગામે રહેણાંક વિસ્તારમાં એક ભંગારિયા દ્વારા કચરો સળગાવવાની ઘટના સામે આવતા સ્થાનિકોમાં નાસભાગ મચી ગઈ હતી। ઘટનાની જાણ થતાં જ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ તથા ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી। ફાયર બ્રિગેડે પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો। સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી, પરંતુ ધુમાડાના કારણે લોકોમાં તકલીફ ઊભી થઈ હતી। આ ઉપરાંત ગત રાત્રે ભડકોદરા ગામની ડમ્પિંગ સાઇટ પર પણ કેટલાક ઇસમોએ આગ લગાવી હોવાનું સામે આવ્યું છે। ડમ્પિંગ સાઇટ પરથી ઉઠેલા ધુમાડાના કારણે સમગ્ર ગામમાં હવા પ્રદૂષણનું સ્તર વધી ગયું હતું। સ્થાનિકોએ શ્વાસ લેવામાં તકલીફ તથા દુર્ગંધની ફરિયાદ કરી હતી। ભંગારના કચરામાં તેમજ ડમ્પિંગ સાઇટ પર વારંવાર આગ લગાડવામાં આવતી હોવાની ઘટનાઓથી ગ્રામજનો ભારે રોષ વ્યાપ્યો છે। તંત્ર દ્વારા પ્રાથમિક તપાસ શરૂ કરવામાં આવી છે। જવાબદાર તત્વો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની ખાતરી આપવામાં આવી છે। વિડીયો જર્નાલિસ્ટ ઇમ્તિયાઝ પઠાણ સાથે સત્યા ટીવી ન્યૂઝ અંકલેશ્વર।